જનતાની માફી માંગો। બીજી વાત આવી ભૂલ નહીં કરીએ, ગુનો નહીં કરીએ કોઈ પણ। પોલીસ આગળ દીજે ભાઈ, ફોર્મેશન માર કે જતે રહો ભાઈ, સિંગલ ફોર્મેશન આગળ કરોगे दूसरी बार लुका चोरी करोगे मार मारेलो હતો જેથી ફરિયાદીશ્રીની ફરિયાદ લઈને તાત્કાલિક ગુનો નોંધી ગણતરીના કલાકોમાં તાત્કાલિક આરોપીઓને ઝડપી પાડેલ છે। શું કારણથી ચપ્પુ મારવામાં આવ્યું? 10 દિવસ પહેલા એ લોકોને અંદર ગાળાગાળી થયેલી હતી। કોઈ પણ એકાદ મહિના પહેલા બનાવ એવો ગણપતિ ઉત્સવ દરમિયાન બનાવ એવો બનેલો હતો કે ફરિયાદી શ્રી જયેશભાઈ નાઓ સાથે આરોપીને કોઈ પણ કારણોસર ગણપતિજીના આગમન વખતે ગાળાગાળીને મારામારીનો બનાવ બનેલો હતો, જે અનુસંધાને ફરિયાદી અને આરોપી વચ્ચે સમાધાન થઈ ગયેલ, પરંતુ અંગત અદાવત રાખી થોડા સમય બાદ આરોપીઓએ ફરિયાદીશ્રીને ચપ્પુના ઘા વડે જીવલેણ હુમલો કરવામાં આવેલો, જે અનુસંધાને લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે આરોપીઓ વિરુદ્ધ 307 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ, જેથી ગુજરાત રાજ્યના મહેરબાન ગૃહ રાજ્યમંત્રી શ્રી તેમજ પોલીસ કમિશનર શ્રીના હુકમ મુજબ જો આરોપીઓ કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશે, જે અનુસંધાને આરોપી વિરુદ્ધ 307 મુજબ ગુનો દાખલ કરી અને કડક કાર્યવાહી કરવામાં આવેલ છે, તેમજ આરોપીઓને જે જગ્યાએ ગુનો કરેલો હતો તે જગ્યાએ રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલ છે।